નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કર્યો પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળને આપણે જોયું કે પૂર્ણ ભૂતકાળને ભૂતકાળના ભૂતકાળ તરીકે પણ ઓળખવામાં આવે છે, અથવા તો ભૂતકાળની કોઈ પણ પરફેક્ટ સમયે થયેલી ઘટનાને વર્ણવવા માટે પણ પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે. હવે આપણે આગળ જે અભ્યાસ કરવાનો છે તે છે પૂર્ણ ભવિષ્યકાળ. પણ પૂર્ણ ભવિષ્યકાળનો આપણે અભ્યાસ કરીએ તેની પહેલાં આપણે પૂર્ણ ભૂતકાળના ત્રણ જે સ્ટ્રક્ચર છે તેનું રિવિઝન કરી લઈએ. તો પૂર્ણ ભૂતકાળમાં આપણે જોયું કે એફર્મેટિવ સેન્ટેન્સ હોય છે. એમાં પહેલાં એફર્મેટિવ સેન્ટેન્સમાં ફર્સ્ટ આવે છે સબ્જેક્ટ, પછી આવે છે હેડ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. નેગેટિવ સેન્ટેન્સ હોય ત્યારે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં જો આપણે જોઈએ તો પહેલાં હેલ્પિંગ વર્બ એટલે કે હેડ આવે છે, ત્યારબાદ સબ્જેક્ટ આવે છે, ત્યારબાદ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. મોટાભાગના વિદ્યાર્થીઓ જે વર્બ ફોર્મમાં ભૂલ કરે છે તેને ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે કે ભાઈ V1, V2, V3, V4, V5 આ આપણે જે જોયા એનો પરફેક્ટ અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. બીજું કે V1, V2, V3 આ બધામાં ઘણીવાર કેટલાક છે તે એક્સેપ્શનલ છે, કેટલાક છે તેમાં સેમ રહે છે V2 અને V3. તો આ બધા જે છે, ત્યારબાદ હેલ્પિંગ જે વર્બ છે ઇરેગ્યુલર વર્બ છે તેનો પણ તમારે અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે કે ઇરેગ્યુલર વર્બ એટલે કે જ્યારે V1, V2, V3 કટનું તો કે કટ V1 પણ થાય છે, V2 પણ થાય છે અને V3 પણ થાય છે. એવી રીતે શટ, 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 પુટ, પુટ, પુટ. પછી કેટલાક એવા હોય છે કે જેમાં ત્રણેય અલગ હોય છે, જેમ કે રાઇટ, રોટ, રિટર્ન. પછી જેમાં V2, V3 કોમન હોય છે, કેચ, કોટ, કોટ, બાય, બોટ, બોટ, બ્રિંગ, બ્રોટ, બ્રોટ. તો આ પ્રકારના જે હેલ્પિંગ વર્બ અને વર્બ આ બંનેને પરફેક્ટલી સમજવાના છે કે ભાઈ વર્બ ફોર્મમાં જો તમે ભૂલ કરશો તો તમારું આખું સ્ટ્રક્ચર ખોટું પડશે. એટલે V1 એટલે કે મૂળ ક્રિયાપદ, V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, V3 એટલે કે ભૂતકૃદંત, રાઇટ, રોટ, રિટર્ન. તો રિટર્ન છે એ શું છે? ભૂતકૃદંતનું રૂપ. V4 એટલે કે વર્તમાન કૃદંત, જેને આપણે ING વાળું રૂપ તરીકે પણ ઓળખીએ છીએ. ત્યારબાદ V5 જે છે ખાલી માત્ર આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળમાં જ એ યુઝફુલ થાય છે, એટલે કે S કે ES વાળું રૂપ. હવે આપણે આગળ અભ્યાસ કરવાનો છે એ કરવાનો છે પરફેક્ટ ફ્યુચર ટેન્સ. એટલે કે આ મેં એટલા માટે ધ્યાન દોર્યું કે મોટા ભાગે તમે બધા જ આમાં મિસ્ટેક કરો છો. સ્ટ્રક્ચર આવડતું હોય છે પણ વર્બ ફોર્મ જો ખોટું લખાઈ જાય તો એના માર્ક્સ તમને મળતા નથી. જોઈએ પરફેક્ટ ફ્યુચર એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ. પૂર્ણ ભવિષ્યકાળ. તો પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ ક્યાં થાય છે? કે પૂર્ણ ભવિષ્યકાળ મોટા ભાગે આપણે ત્યારે યુઝ કરીએ છીએ કે જ્યારે ભવિષ્યમાં કોઈ પણ સમયે કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે, એટલે કે થઈ જશે. આપણે એમ કહીએ કે ભાઈ હાલો આવતીકાલે આ પૂર્ણ ભવિષ્યકાળ છે. મેં તમને અગાઉ પણ કીધું કે રૂટીન લાઈફમાં આપણે બધું યુઝ કરતા જ હોઈએ છીએ કે ભાઈ કાલ સાંજ સુધીમાં હું આ કામ પતાવી દઈશ, કાલ બપોર સુધીમાં હું ત્યાં પહોંચી જઈશ. તો આ બધા જ જે તમે ટેન્સ યુઝ કરો છો એ બીજું કંઈ નથી, પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ જ છે. કે જ્યારે તમે એવું દર્શાવવા માંગો કે કોઈ પણ ક્રિયા ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે પૂર્ણ થશે.
કે તમે જ્યારે એવું દર્શાવવા માગો છો કે કોઈ પણ ક્રિયા ભવિષ્યમાં કોઈ ચોક્કસ ટાઈમે પૂર્ણ થશે, એવું જ્યારે તમે બોલો છો ત્યારે પરફેક્ટ ફ્યુચર ટેન્સનો ઉપયોગ થાય છે. તો પરફેક્ટ ફ્યુચર ટેન્સમાં પહેલાં આપણે જોઈએ તો એફર્મેટિવનું સ્ટ્રક્ચર જોઈએ. પહેલાં આપણે જોઈએ કે પ્લુરલમાં શું વપરાય છે અને સિંગ્યુલરમાં શું વપરાય છે. સિંગ્યુલર એન્ડ પ્લુરલ. ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન, આઈ, વી, યુ, he, she, it and they. તો હવે આની અંદર જોઈએ તો બધાની અંદર જેવી રીતે હેડમાં કોમન હતું એવી રીતે આઈ અને એક વી, જેમાં આપણે શેલનો ઉપયોગ કરશું. આ એટલા માટે કે ભાઈ ગ્રામર એવું કહે છે કે શેલનો યુઝ જ્યારે ઇન્ટ્રોગેટિવ બને, આઈ અને વીના ઇન્ટ્રોગેટિવમાં જ માત્ર યુઝ કરવાનો છે. પણ જો તમે એને એફર્મેટિવ નેગેટિવમાં યુઝ કરો તો પણ તમારું સેન્ટેન્સ ખોટું પડતું નથી. એટલા માટે આપણે પહેલેથી જ કે કન્ફ્યુઝન ન થાય કે એફર્મેટિવમાં નેગેટિવમાં આપણે યુઝ ન કર્યું હોય, પાછું પ્રશ્નાર્થમાં કરીએ તો પ્રોબ્લેમ થાય કે ભાઈ કન્ફ્યુઝન થવાના ચાન્સીસ રહે. એટલે કે આઈ અને વી સાથે આપણે શેલ યુઝ કરશું, બાકી બધા સાથે આપણે વિલ યુઝ કરશું. પણ આ બધામાં આ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જેવું થઈ ગયું, સિમ્પલ ફ્યુચર ટેન્સ જેવું થઈ ગયું. તો બધામાં શું આવશે? પ્લસ હેવ. કે આઈ શેલ હેવ, વી શેલ હેવ, યુ વિલ હેવ, યુ વિલ હેવ, હી શી ઇટ વિલ હેવ એન્ડ ધે વિલ હેવ. એટલે કે આ જે ટેન્સ બને છે એમાં બે હેલ્પિંગ વર્બ કહી શકીએ કે ભાઈ વિલ પણ છે અને હેવ પણ છે. મોટા ભાગે કેટલાક વિદ્યાર્થીઓને આવો પ્રશ્ન થતો હોય છે કે ભાઈ સર, જે પૂર્ણ વર્તમાન કાળ છે એમાં તો એવું હતું કે હેવ ઓર હેઝ, તો અહીંયા હેવ કેમ, અહીંયા બીજો ઓપ્શન કેમ નહીં કે ભાઈ હી શી ઇટ હોય તોય હેવ, એવું કેમ નહીં? તો એનું કારણ એ છે કે આ જે હેવ એ હેલ્પિંગ વર્બ છે એ માત્ર કોને અસર પહોંચાડે છે? જે મેઇન હેલ્પિંગ વર્બ છે એને. એટલે કે આ હેવનું કોઈ સબ્જેક્ટ સાથે ડાયરેક્ટ રિલેશન છે નહીં. એટલા માટે દરેક કે આઈ હશે, વી હશે, યુ એ બધા કે શેલ વિલ પછી તમારે હેવનો ઉપયોગ કરવાનો રહે છે. હવે મોટા ભાગે ઇન્ડિકેટર તરીકે બાયનો યુઝ થાય છે કે ભાઈ કાલ બપોર સુધીમાં હું આ કામ ફિનિશ કરી નાખીશ. એટલે કે આઈ શેલ હેવ ફિનિશ્ડ ધીસ વર્ક બાય નૂન. એટલે કે જ્યારે કોઈ સ્પેસિફિક ટાઈમ આપણે આપીએ છીએ કે ભાઈ આ કામ હું પૂર્ણ કરી નાખીશ, ત્યારે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો મોટા ભાગે બાય એઝ એ ઇન્ડિકેટર આપણે યુઝ કરીએ છીએ. ત્યારબાદ આપણે જોઈએ તો એફર્મેટિવનું સ્ટ્રક્ચર ફર્સ્ટ જોઈ લે. તો એફર્મેટિવના સ્ટ્રક્ચરની વાત કરીએ તો પહેલાં શું આવશે? સબ્જેક્ટ પ્લસ શેલ or will plus have plus V3 plus object plus other words. તો આમાં જુઓ તો સબ્જેક્ટ પ્લસ શેલ વિલ હેવ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. તો હવે ફરીવાર આપણે એક જ વાતને હું રિપીટ કરું છું કે ભાઈ સ્ટ્રક્ચરને કમ્પેરિઝન કરો. તો હવે આપણે આ સ્ટ્રક્ચરને કમ્પેરિઝન કરશું કોની સાથે? કે ભાઈ સિમ્પલ જે બધા ફ્યુચર છે કે સિમ્પલ, કન્ટિન્યુ અને પરફેક્ટ. તો ત્રણેય વચ્ચે તમે જો ડિફરન્ટ જોશો તો બહુ માઇનોર ડિફરન્ટ તમને જોવા મળશે. કે ફર્સ્ટ તમે જ્યારે સિમ્પલ ફ્યુચરની વાત કરતા હોય ત્યારે જ્યારે હેલ્પિંગ વર્બ હતું શેલ વિલ અને વર્બ હતો V1. સેકન્ડ કન્ટિન્યુઅસ ફીચરમાં શું થયું કે ભાઈ શેલ વિલ સાથે શું એડ થયું? બી, અને વર્બ થઈ ગયું V4 એટલે કે ING વાળું રૂપ.
હવે આમાં શું થયું, બી હતું એ નહીં, પણ શેલ વિલ સાથે શું એડ થયું, હેવ, અને વર્બ છે એ શું થઈ ગયું, V3. આ બે જ ચેન્જ આપણને જોવા મળે છે. એટલે આ ચેન્જના બેઝ ઉપર જો તમે યાદ રાખશો તો સ્ટ્રક્ચરને સમજવું ખૂબ જ સરળ બની જશે. હવે જોઈએ આપણે એના એક્ઝામ્પલ. તો મોર્ગન will have finished his work very early. એમ પણ લખી શકો કે મોર્ગન સબ્જેક્ટ will have finished his work very early. I will અથવા તો shall પણ લખી શકાય. I shall have finished or done. I shall have done this work by 7 o'clock. એટલે કે આ પ્રકારનું કાર્ય છે હું કરી નાખીશ ક્યારે, 7 વાગતા આ કામ હું ફિનિશ કરી નાખીશ. મિની will have prepared new dish within hours. કે ભાઈ મિની તે પ્રિપેર કરી નાખશે નવી ડીશ 1 જ કલાકની અંદર. દેન માર્ટિન will have eaten everything by 2 o'clock. તો આ છે એફર્મેટિવ કે જેની અંદર પહેલા સબ્જેક્ટ શેલ અથવા વિલ, હેવ, V3 ઓબ્જેક્ટ એન્ડ અધર વર્ડ્સ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે અભ્યાસ કરીએ નેગેટિવના સ્ટ્રક્ચરનો. તો નેગેટિવ જે સેન્ટેન્સ છે એનું સ્ટ્રક્ચર થશે ફર્સ્ટ સબ્જેક્ટ પ્લસ શેલ ઓર will plus not plus have plus V3 plus object plus other word. તો આની અંદર આપણે જોઈએ છે માત્ર નોટ. મેં તમને કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળમાં પણ સમજાવ્યું હતું અને અત્યારે જે પૂર્ણ ભવિષ્યકાળ છે એમાં પણ સમજાવું છું કે મોટા ભાગે શેલ વિલ હેવ આમ સાથે આપણે બોલતા હોઈએ છીએ એટલે નેગેટિવ સેન્ટેન્સની અંદર પણ તે સાથે લખાઈ જાય છે. પણ આપણે હંમેશા માટે જે યાદ રાખીએ છીએ એમ શું કે ભાઈ ત્રીજા સ્થાને આપણે નોટનો ઉપયોગ કરવાનો છે. એટલે સબ્જેક્ટ શેલ વિલ પછી શેનો આપણે ઉપયોગ કર્યો, નોટ. ત્યારબાદ આપણે હેવનો ઉપયોગ કર્યો છે. અહીંયા હેવ છે એ માત્ર હેલ્પિંગ વર્બ છે. હવે એના એક્ઝામ્પલ જોઈએ તો Minnie will not have finished it by 9 o'clock. નેગેટિવ સેન્ટેન્સ કે ભાઈ મિની છે તે 9 વાગતા આ કામ છે તે ફિનિશ કરી શકશે નહીં. We shall not have fulfilled your desire. કે ભાઈ we shall not have fulfilled your desire. Subject shall અથવા will, not, have, V3 and other words. ત્યારબાદ they will not have
collected everything. They will not have collected everything. ત્યારબાદ she will not have broken everything by noon. તો આ થયું પૂર્ણ ભવિષ્યકાળ એટલે કે પરફેક્ટ ફ્યુચર ટેન્સ જે છે તેના નકારની વાક્ય રચના. હવે આપણે જોશું પ્રશ્નાર્થની વાક્ય રચના. તો પ્રશ્નાર્થ વાક્ય આપણે જોઈએ તો પ્રશ્નાર્થ વાક્યની અંદર શું કરવાનું છે કે ભાઈ આપણે હેલ્પિંગ વર્બને ચેન્જ કરવાનું છે. તો હેલ્પિંગ વર્બમાં તમને એ પ્રશ્ન થશે કે ભાઈ આમાં તો બે હેલ્પિંગ વર્બ છે, શેલ, વિલ અને હેવ. તો જેવી રીતે આપણે ચાલુ ભવિષ્યકાળમાં માત્ર શેલ વિલને આગળ લઈને રહેતા હતા, ત્યારબાદ આપણે સબ્જેક્ટ લખતા હતા અને ત્યારબાદ બી લખતા હતા, એવી જ રીતે આપણે જ્યાં બી છે એની જગ્યાએ અહીંયા શું આવે છે? હેવ. જ્યાં V4 હતું તેના સ્થાને અહીંયા શું આવે છે? V3, એટલે કે અહીંયા ભૂતકૃદંતનું રૂપ લખવાનું છે. તો એનું સ્ટ્રક્ચર તમને ખબર છે કે કેવી રીતે લખશું આપણે? પહેલાં શેલ અથવા તો વિલ, ત્યારબાદ સબ્જેક્ટ, ત્યારબાદ હેવ, ત્યારબાદ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. હવે આનું એક્ઝામ્પલ આપણે જેમ ટ્રાન્સફર કરીએ છીએ એમ આપણે સબ્જેક્ટને ચેન્જ કરીને પછી આ સેન્ટેન્સનો યુઝ કરશું. તો પહેલાં વિલ મિની છે ત્યાં આપણે કોઈ બીજા રિચાર્ડનું નામ લખીએ કે વિલ રિચાર્ડ હેવ finished it by 9 o'clock. कि will Richard have finished it by 9 o'clock? ત્યારબાદ will she have repaired everything will she have repaired everything by evening? કે સાંજ સુધીમાં તે દરેક વસ્તુને રિપેર કરશે. ત્યારબાદ થર્ડ એક્ઝામ્પલ જો સેકન્ડ એક્ઝામ્પલને ટ્રાન્સફર કરીએ તો કે shall we have fulfilled your all need? ત્યારબાદ એક્ઝામ્પલ જોઈએ તો લાસ્ટ એક્ઝામ્પલને આપણે ટ્રાન્સફર કરીએ. will she have made some new things? તો આ રચના થઈ પ્રશ્નાર્થ વાક્યની. ત્રણે ત્રણ વાક્ય રચનાને આપણે રિવિઝન કરીએ તો ફર્સ્ટ એફર્મેટિવ સ્ટ્રક્ચર એટલે કે હકાર જે સેન્ટેન્સ છે પૂર્ણ ભવિષ્યકાળની એની વાક્ય રચના થાય છે સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ હેવ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. નેગેટિવ સેન્ટેન્સની અંદર આપણે શું કરીએ છીએ કે ભાઈ ત્રીજા સ્થાને નોટને ઉમેરીએ છીએ એટલે કે સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ નોટ પ્લસ હેવ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. જ્યારે આપણે એને પ્રશ્નાર્થ બનાવીએ છીએ ત્યારે પ્રશ્નાર્થ વાક્યમાં આપણે શું કરીએ છીએ કે પહેલાં હેલ્પિંગ વર્બ તરીકે શેલ વિલને આગળ લઈએ છીએ એટલે કે શેલ વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી જે દરેક ટેન્સ છે એ બધા જ ટેન્સની અંદર મેં તમને
આપણી જે પેટર્ન છે એ મુજબ પહેલાં તેનો યુઝ ક્યાં થાય છે, પછી તેનું સ્ટ્રક્ચર અને જે ત્રણ સ્ટ્રક્ચરના એના એક્ઝામ્પલ અને WH પ્રકારના પ્રશ્નાર્થ, આ બધા જ મેં તમને બધા ટેન્સની અંદર કરાવડાવ્યા. હવે આ ટેન્સની અંદર તમને પરફેક્ટલી સમજાય છે કે કેમ, એના માટે જે પૂર્ણ ભવિષ્યકાળ આપણે પૂરો કર્યો એ પૂર્ણ ભવિષ્યકાળના WH પ્રકારના જે પણ સેન્ટેન્સ છે એને તમારે હોમવર્કમાં લખવાની ટ્રાય કરવાની છે. એ તમે પરફેક્ટલી લખો છો કે કેમ, સ્ટ્રક્ચરમાં તમે શું ભૂલ કરો છો એ ખૂબ જ મારે જાણવું જરૂરી છે. એટલે કે હવે થોડું તમારે રૂટીનલી તમારે એની પ્રેક્ટિસ કરવાની છે, કારણ કે હું કરાવડાવીશ તમે લખી નાખશો એનો કોઈ પણ યુઝ થવાનો નથી. એટલે હવે જે હોમવર્કમાં પહેલી વસ્તુ છે કે WH પ્રકારના જે પણ પૂર્ણ ભવિષ્યકાળના જે આપણે 11 પ્રકારના જોયા છે એનું તમારે ટ્રાય કરવાની છે. ત્યારબાદ જે પણ ભૂલ થશે તે આપણે જોશું. હવે આપણે અહીંયા જે ત્રણેય પ્રકારના પરફેક્ટ ટેન્સ છે એને પૂર્ણ કરીએ છીએ. એટલે કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ ફ્યુચર ટેન્સ એન્ડ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. આ ત્રણેયની વાક્ય રચના જોઈએ. પહેલાં રિવિઝન કરી લઈએ કે એફર્મેટિવ જે છે પહેલાં આપણે જોઈએ પરફેક્ટ પ્રેઝન્ટ. તો પરફેક્ટ પ્રેઝન્ટમાં આપણે જોયું તો એફર્મેટિવમાં હતું સબ્જેક્ટ પ્લસ હેવ ઓર હેઝ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. નેગેટિવની અંદર આપણે જોયું તો સબ્જેક્ટ પ્લસ હેવ ઓર હેઝ પ્લસ નોટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. આપણે માત્ર પરફેક્ટની જ વાત કરીએ છીએ અત્યારે. ઇન્ટ્રોગેટિવમાં આપણે જોયું પહેલાં હેવ અથવા તો હેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. ત્યારબાદ આપણે પરફેક્ટ પાસ્ટ જોઈએ તો પરફેક્ટ પાસ્ટના સ્ટ્રક્ચરમાં આપણે જો એફર્મેટિવમાં ફર્સ્ટ સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ અધર વર્ડ. નેગેટિવ સ્ટ્રક્ચરની અંદર આપણે જોયું તો સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. ઇન્ટ્રોગેટિવમાં જોઈએ તો પહેલાં આવશે હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 ઓબ્જેક્ટ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. ફ્યુચર કે ફ્યુચરની આપણે વાત કરીએ તો ફર્સ્ટ એફર્મેટિવમાં જોઈએ તો સબ્જેક્ટ પ્લસ શેલ ઓર વિલ પ્લસ હેવ V3 ઓબ્જેક્ટ એન્ડ અધર વર્ડ. ત્યારબાદ નેગેટિવનું સ્ટ્રક્ચર આપણે જોઈએ તો કે સબ્જેક્ટ પ્લસ શેલ ઓર વિલ પ્લસ નોટ પ્લસ હેવ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. ઇન્ટ્રોગેટિવમાં જોઈએ તો પહેલાં શું આવશે શેલ ઓર વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો આ ત્રણેય પ્રકારના જે પરફેક્ટ ટેન્સ છે એનું સ્ટ્રક્ચર તમારી સામે છે. હવે આપણે જેમ સિમ્પલ ટેન્સ પૂરા કર્યા પછી જે ટ્રાન્સફોર્મેશન છે એની પ્રેક્ટિસ કરી હતી, ત્યારબાદ કન્ટિન્યુઅસ પછી કરી હતી, તો હવે આપણે પરફેક્ટ ટેન્સમાં કઈ રીતે એની શોર્ટકટ બનાવશું અને કેમ જોશું આપણે જોઈ લઈએ. પહેલાં તો ભાઈ પ્રેઝન્ટ ટેન્સ હોય પ્રેઝન્ટ, પાસ્ટ એન્ડ ફ્યુચર.
તો આમાં આપણે એક જ લાઈન યાદ રાખીને જે ટ્રાન્સફર કરવાનું છે સેન્ટેન્સને કે ટેન્સને એ ઇઝીલી આપણે શીખી જઈશું. તો ફર્સ્ટ આપણે જોઈએ તો કે ભાઈ જ્યારે પ્રેઝન્ટ ટેન્સ હશે એટલે કે આપણે માત્ર અત્યારે પરફેક્ટ ટેન્સની વાત કરી રહ્યા છે તો શું આવશે તો કે ભાઈ હેવ ઓર હેઝ. પાસ્ટ હશે તો શું હશે તો કે હેડ, વાક્ય રચના જે પણ હોય. ત્યારબાદ ફ્યુચર હશે તો શું આવશે કે ભાઈ શેલ ઓર વિલ હેવ. તો આવા પ્રકારનું સ્ટ્રક્ચર છે. આટલા જ માત્ર યાદ રાખવાથી તમે આ બધા સ્ટ્રક્ચરમાં ટ્રાન્સફોર્મેશન કેમ કરું, માત્ર આટલા ચેન્જીસ આપણે જોવાના રહેશે. હવે આપણે એક એક્ઝામ્પલ સાથે સમજીએ કે એક પેરેગ્રાફ લઈએ આપણે. આઈ હેવ ડન સમથિંગ good. Has she done like this? Morgan has not supported me. Minnie has not brought something. તો આવા પ્રકારનો પેરેગ્રાફ આપેલો છે. તો એમાં ફર્સ્ટ કે બિગિન વિથ આપણે અગાઉ જ જોઈ ગયા કે બિગિન વિથ દ્વારા આપણને હિન્ટ આપવામાં આવેલું છે. ડાયરેક્ટલી આપણને એમ કહેવામાં આવતું નથી કે પાસ્ટ ટેન્સમાં ટ્રાન્સફર કરો કે ફ્યુચર ટેન્સમાં ટ્રાન્સફર કરો. તો બિગિન વિથ આપણને આપેલું હોય છે એટલે કે શેનાથી શરૂઆત કરી. હવે આપણે જોઈએ કે ફર્સ્ટમાં તમને બિગિન વિથ એમ આપેલું છે કે આઈ હેડ. તો આઈ હેડ લખેલું છે એટલે આપણને ડાયરેક્ટલી ખબર પડી જાય છે કે આપણે પ્રેઝન્ટ અને પાસ્ટ આ બેમાં ટ્રાન્સફોર્મેશન કરવાનું છે. તો અહીંયા આઈ હેવ હેઝ છે, જ્યાં હેવ હેઝ જોવા મળશે ત્યાં આપણે શેમાં ટ્રાન્સફર કરવાનું થશે હેડમાં. તો પહેલાં તો હેલ્પિંગ વર્બ ફાઇન્ડ આઉટ કરી લેવાના, જે આપણે દર વખતે હું તમને સમજાવું છું તેમ કે ભાઈ આમાં હેવ છે અહીંયા, ત્યારબાદ હેઝ, ત્યારબાદ હેઝ એન્ડ હેઝ. તો આ જે હેલ્પિંગ વર્બ છે એટલે કે આપણે 1, 2, 3 અને 4 પ્રકારના ચેન્જીસ કરવાના થશે. તો જ્યારે આપણે એને ટ્રાન્સફર કરશું તો કે આઈ હેડ જે તમને પ્રિપેર હશે જ done something good. પછી પ્રશ્નાર્થને પ્રશ્નાર્થ જ રહેવા દેવાનો છે. મોટા ભાગે સ્ટુડન્ટ્સ આવી મિસ્ટેક કરી નાખે છે કે આને હકારમાં ફેરવી દે છે. આપણે સેન્ટેન્સના જે પેટર્ન છે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી, માત્ર ટેન્સમાં. તો હેઝ છે ત્યાં શું કરી નાખશું આપણે હેડ શી done like this. પછી Morgan had not supported me. Minnie had not brought something. તો આપણે આરામથી જે પ્રેઝન્ટ અને પાસ્ટ બેમાં ચેન્જ કરી નાખ્યું. હવે ફ્યુચરમાં કદાચ ટ્રાન્સફર આપણે કરવાનું કહેવામાં આવે છે કે અહીંયા એવું લખેલું છે કે બિગિન વિથ આઈ શેલ હેવ. બિગિન વિથ આઈ શેલ હેવ. તો આપણે શું લખશું કે આઈ શેલ હેવ. એટલે કે જ્યાં હેવ કે હેઝ છે આ પેરેગ્રાફમાં ત્યાં આપણે શેલ વિલ, શેલ અથવા વિલ હેવ યુઝ કરવાનું છે. તો આઈ અને વી સાથે આપણે શેલ હેવ યુઝ કરશું, બાકી બધા સાથે વિલ હેવ યુઝ કરશું. તો આઈ શેલ હેવ ડન સમથિંગ ગુડ.
પ્રશ્નાર્થ વાક્ય છે, સ્ટ્રક્ચરમાં ભૂલ નહીં કરવાની આપણે. પહેલાં શું આવશે? હેવ શી વિલ શી હેવ. સ્ટ્રક્ચર યાદ રાખવાનું, કારણ કે આપણે શું છે, શેલ વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવ, એટલે વિલ શી હેવ ડન લાઈક ધીસ. ત્યારબાદ મોર્ગન વિલ હેવ નેગેટિવ છે એટલે વિલ નોટ હેવ. થર્ડ પ્લેસે વિલ નોટ હેવ. સપોર્ટેડ મી. ત્યારબાદ મિની હેઝ નોટ નેગેટિવ સેન્ટેન્સ છે ફરીવાર, એટલે કે મિની વિલ નોટ હેવ brought something. તો આ પરફેક્ટ ટેન્સનું ટ્રાન્સફોર્મેશન થયું કે ભાઈ પરફેક્ટ ટેન્સને એક પરફેક્ટ ટેન્સથી બીજા પરફેક્ટ ટેન્સમાં આપણે કેવી રીતે ટ્રાન્સફર કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ટ્રાન્સફોર્મેશન ખતમ કર્યા બાદ હવે આપણે જોઈએ આજનું હોમવર્ક. તો હોમવર્કની અંદર ઓલરેડી મેં એક આપેલું છે કે ભાઈ WH ક્વેશ્ચન ઓફ પરફેક્ટ ફ્યુચર ટેન્સ, એટલે કે પૂર્ણ ભવિષ્યકાળના WH ક્વેશ્ચન. ત્યારબાદ હોમવર્કમાં એક ટ્રાન્સફોર્મેશનનો એક પેરેગ્રાફ આપું છું, જેને મેં એક ટેન્સમાં આપેલો છે. એ ટેન્સને બાકી રહેલા ટેન્સમાં તમારે ટ્રાન્સફર કરવાનો છે. She had made something new. Had you known to her. ત્યારબાદ I had not done any kind of mistake. Had they seen your home? ફોર એક્ઝામ્પલ આવા પ્રકારનો પેરેગ્રાફ છે, એને બિગિન વિથ એટલે કે બીજા બે પેરેગ્રાફમાં તમારે ટ્રાન્સફર કરવાનો છે. હું હિન્ટ આપી દઉં છું. ફર્સ્ટમાં લખું છું કે શી હેઝ, બીજું છે શી વિલ હેવ. તો અહીંયા આપણે જે પરફેક્ટ ટેન્સ છે તેને પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.